ચલો આજે આપણે નીટના ડે 8માં સોરી માય મિસ્ટેક ડે 8માં લીધો છે આપણે બાયોલોજીનો પ્રશ્ન, જેમાંથી જીનેટિક્સનો પ્રશ્ન લીધો છે. આ પ્રશ્ન દર વર્ષે નીટની એક્ઝામમાં આવે જ છે, બરાબર. એક વનસ્પતિમાં બે જનીનો એ અને બી એકબીજા સાથે ખૂબ જ નજીક ગોઠવાયેલા છે અને સંલગ્ન છે. જો આ વનસ્પતિનું જનીન બંધારણ AABB હિટ્રોઝીગોયસ હોય અને શુદ્ધ પ્રચ્છન્ન પિત્ત AABB સાથે સંકરણ કરાવવામાં આવે છે તો સંતતિ કેવું પરિણામ જોવા મળશે? શું આવશે જવાબ? તો ચલો પહેલાં આપણે જોઈએ, આપણે થોડું સમજીએ આ વિસ્તારમાં, બરાબર. આ વસ્તુમાં તો કે આમાં કયો નિયમ લાગુ પડશે? તો કે મેન્ડેલનો નિયમ લાગુ પડશે, બરાબર. એમાં શું છે, જો આ જનીનો અલગ અલગ રંગસૂત્રો પર આધારિત હોય તો ક્રોસ ગુણોત્તર કેવો થતો? તો કે 1:1:1:1. પરંતુ અહીંયા શું છે, જનીનો લિંક છે, એટલે પહેલી વસ્તુ ક્લિયર થઈ ગઈ. બીજી વસ્તુ સંલગ્નતા એટલે શું? તો કે જ્યારે બે જનીનો એક જ રંગસૂત્ર પર ખૂબ નજીક હોય ત્યારે તેઓ અર્ધસૂત્રી ભાષણ દરમિયાન એકબીજાથી અલગ પડતા નથી, તેઓ જોડે જોડે સંતતિમાં જ ઉતરે છે, બરાબર. ક્રોસિંગ ઓવર જોઈએ તો જનીનો વચ્ચેનું અંતર જેટલું ઓછું તેટલું ક્રોસિંગ ઓવર થવાની શક્યતા ઓછી છે. પરિણામે નવા પ્રકારના લક્ષણો બહુ ઓછા પેદા થાય છે. એટલે મોડર્નના પ્રયોગો મુજબ જો સંલગ્નતા 100% હોય, બરાબર, તો માત્ર પિતૃ જેવો છોડ મળે છે. પણ કુદરતમાં થોડું ક્રોસિંગ ઓવર થાય છે એટલે પિતૃ જેવા લક્ષણો કેટલા મળે છે? તો કે 98% અને પુનઃસંયોજિત 2% જોવા મળે છે. નીટ માટે તમને એક ટીપ યાદ રાખજો, હંમેશા જો કીધું હોય કે ડિસ્ટન્સ બિટવીન જીન્સ લખ્યું હોય, બરાબર, તો 0 લખ્યું હોય ને તો સમજવાનું કે પુનઃ સંયોજિત છે, બરાબર. અને જો ઇન્ડિપેન્ડન્ટ લખ્યું હોય તો એ સમજવાનું કે ઇન્ડિપેન્ડન્ટ છે એટલે શું છે, ટ્રેસ્ડ કોઝ માટે આવશે. હવે સાચો જવાબ આપણે જોઈએ, શું થશે એનો જવાબ. મેં તમને આખી ડિટેલ પણ એની સમજાવી દીધી છે. તો કે જવાબ શું આવશે એનો સાચો જવાબ? તો કે પિતૃ જેવા લક્ષણો વધુ જોવા મળશે, બરાબર. ચલો, તમને આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.